હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની શરૂઆત એક રમૂજ ક્વેશ્ચન સાથે આપણે કરીએ છીએ, પણ એના માટે તમારે મનમાં થોડુંક ઇમેજિન કરવું પડશે. ધારી લો કે એક પૃથ્વીનો ગોળો છે. અહીંયા તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ગોળા ઉપર 3 ભાગમાં પાણી છે અને 1 ભાગમાં જમીન છે. તો મારો ક્વેશ્ચન એ છે કે બધું પાણી આમ રગડીને ખરેખર નીચે એક જગ્યાએ ભેગું ના થઈ જવું જોઈએ. ધારો કે અહીંયા આપણે ગોળા જેવું બનાવીએ અને સાઈડમાં પાણી રેડીએ તો ખરેખર બધું પાણી નીચે ભેગું થઈ જાય. તો એ નીચેના ભાગે રડીને કેમ આવી જતું નથી? ચોક્કસથી તમે આનો જવાબ ગુરુત્વાકર્ષણ બળ તો ના જ આપતા, કેમ કે જો ગુરુત્વાકર્ષણ બળ હોય તો નદી નાળામાં પાણી વહે જ નહીં. તો ખરેખર પાણી બધું વહીને નીચે આવી જવું જોઈએ. એવું કેમ થતું નથી? તમે જરા વિચારજો. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે આ પ્રશ્નનો જવાબ હું તમને ચોક્કસથી આપીશ. અત્યારે હાલ રસાયણશાસ્ત્રની પાયાની સંકલ્પના બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમિસ્ટ્રીના વિડિયો લેક્ચર નંબર 3 એમાં આપ સર્વેનું હું અમિત પટેલ સ્વાગત કરું છું. આપણે શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. અંગ્રેજીમાં આપણે એને કહીશું લો ઓફ કેમિકલ કોમ્બિનેશન્સ. રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં સૌથી પહેલો નિયમ આપણે સ્ટાર્ટ કરીએ છીએ દળ સંચયનો નિયમ, લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. એકદમ સિમ્પલ બાબત છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું અને વિજ્ઞાનને જેમ જેમ આના વિશે નોલેજ આવતું ગયું, એક પછી એક બાબતો જે વૈજ્ઞાનિકો જાણતા થયા એ નિયમના સ્વરૂપે આપતા ગયા છે. સૌથી પહેલા નિયમમાં આપણે એવું કહી શકીએ કે એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે સૈદ્ધાંતિક રીતે સૌથી પહેલા નિયમ એમણે આપ્યો. નિયમ શું છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ એ શક્ય નથી. અહીં આપણે કોઈ પણ રિએક્શન કરીએ છીએ, એક બાજુ પ્રક્રિયકો છે, એક બાજુ નિપજ છે, પણ તમે જેટલા પ્રમાણમાં પ્રક્રિયક નાખો છો નિપજ એટલા જ પ્રમાણમાં સામે બને છે. દાખલા તરીકે આપણે એક સિમ્પલ ગણતરી લઈએ કે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ બંને કમ્બાઈન થઈને એમોનિયા વાયુ બને છે. હવે તમને અણુભાર ગણતા ધોરણ 9-10માં આવડતું હશે કે નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 14. કારણ કે નાઇટ્રોજનના કેન્દ્રમાં 7 પ્રોટોન છે, 7 ન્યુટ્રોન છે અને આજુબાજુની કક્ષાઓમાં 7 ઇલેક્ટ્રોન ફરે છે. પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો થાય. તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 14. એટલે N2નો અણુભાર થાય 14-28 ગ્રામ. હાઇડ્રોજનના કેન્દ્રમાં પ્રોટોન હોય છે, સાદા હાઇડ્રોજનમાં ન્યુટ્રોન હોતા નથી. એટલે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો હોય? 1. પણ એ 6 હાઇડ્રોજન છે એટલે 6 ગ્રામ થાય. એમોનિયા NH3માં નાઇટ્રોજન 14, 3 હાઇડ્રોજનના 3 એટલે 17 અને 17 × 34 ગ્રામ. તો અહીંનો સરવાળો પણ 34 થાય, અહીંનો સરવાળો પણ 34 થાય. દેટ મીન્સ જો આપણે આ બંનેનું વજન દળ આપણે 34 લઈએ છીએ તો અહીંયા જવાબ પણ 34 ગ્રામ જ આવશે. એટલે દ્રવ્ય એનું સર્જન કે વિનાશ એ શક્ય નથી. એક બીજા સમીકરણમાં આપણે ટ્રાય કરીએ. ચલો મિથેનનું દહન કરીએ. નોર્મલી આ જે લેવોઝિયર ભાઈ હતા એમણે દહનની પ્રક્રિયાઓનો વિશેષ અભ્યાસ કરેલો. દહન કરવું એટલે શું? તો કોઈ પણ પદાર્થની ઓક્સિજન સાથે પ્રક્રિયા, એને આપણે દહન પ્રક્રિયા કહીશું. દહનને પરિણામે નોર્મલી CO2 અને પાણી ઉત્પન્ન થાય. ચલો મિથેનનો આપણે અણુભાર ગણીએ. કાર્બનનો પરમાણુ ભાર કેટલો છે? 12. 4 હાઇડ્રોજનના 4 એટલે 16 ગ્રામ. ઓક્સિજનના કેન્દ્રમાં 8 પ્રોટોન હોય, 8 ન્યુટ્રોન હોય. એટલે ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો છે? 16. તો 16 દુ કેટલા ગ્રામ આવશે? 32 ગ્રામ. CO2નો અણુભાર ગણીએ આપણે. કાર્બનનો 12 અને ઓક્સિજન 16 દુ 32. 32 ને 12 કેટલો થશે? તો 44 ગ્રામ. પાણી H2O. 1 મિનિટ. આ સમીકરણને તમે પહેલાં સંતુલિત કરવું પડશે. મિથેનની O2 સાથેની પ્રક્રિયા. સમીકરણને સંતુલિત કરવું હોય તો કાર્બન 1, હાઇડ્રોજન કેટલા છે? 4. તો આને તમારે 2 વડે ગુણવા પડશે. 2 દુ 4 હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન 2 ને 2 4 કરવા માટે અહીંયા 2 વડે ગુણીશું તો અહીંયા 32 × 2, 32 દુ કેટલા ગ્રામ થશે? 64 ગ્રામ. પાણીનો અણુભાર ગણો. ઓક્સિજનનો 16 અને 2 હાઇડ્રોજન 2 18 દુ 36. તમે
64 + 16 ગ્રામ કરો, 64 + 16 60 ને 70 ને 80 ગ્રામ, તો આ બાજુ પણ 80 ગ્રામ થઈ જશે, 40 30 70 અને બીજા 6 4 80 ગ્રામ. ઇટ મીન્સ તમે જેટલો પ્રક્રિયક લો છો સામે એટલી જ નિપજ બને છે. અને આ નિયમનું નામ છે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. રાસાયણિક સંયોગીકરણના નિયમોમાં બીજો નિયમ ભણીએ છીએ આપણે, નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ પણ એક સિમ્પલ વાત છે, લો ઓફ ડેફિનાઇટ પ્રપોર્શન. ઓકે, સૈદ્ધાંતિક રીતે સૌથી વહેલા આ નિયમ કોણે આપ્યો? તો જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આ નિયમ આપેલો છે. શું કહ્યું હતું આ ભાઈએ? કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય. સંયોજન છે તમે ગમે તે રીતે બનાવો, ગમે ત્યાંથી લાવો, એમાં જે તત્વ છે એનું દળથી પ્રમાણ નિશ્ચિત જ હોય. જેમ કે જોસેફ પ્રાઉસ્ટે સૌથી પહેલાં જે વાતચીત કરી એનું આપણે ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ લઈએ છીએ કોપર કાર્બોનેટ CuCO3. જોસેફ પ્રાઉસ્ટે શું કર્યું કે CuCO3 કોપર કાર્બોનેટ પદાર્થ જે છે એનો એક કુદરતી નમૂનો લીધો, એટલે કે જે કુદરતી સ્ત્રોતમાંથી મળે છે તે. એમાં આપણે કોપર કેટલા ટકા છે માપ્યું, ઓક્સિજન કેટલા ટકા છે માપ્યું, કાર્બન કેટલા ટકા છે માપ્યું. અને પછી આ કોપર કાર્બોનેટને કોઈ પદ્ધતિ દ્વારા બનાવ્યા, સંશ્લેષિત કર્યા પ્રયોગશાળામાં, અને પછી એમાં કોપર, કાર્બન અને ઓક્સિજનની ટકાવારી માપી. તો પણ ટકાવારી સેમ જે કુદરતી નમૂનામાં હતી એટલી જ મળી. ઘણી વખત વિદ્યાર્થીના મનમાં એમ થાય કે ટકાવારી કેવી રીતે ગણાય? તો પહેલાં તો ટકાવારી ગણતા આપણે શીખી લઈએ. પહેલાં એક સાદું ઉદાહરણ આપી દઉં. ધારી લો કે મારી પાસે H2O પાણી છે, તો પાણીમાં હાઇડ્રોજન કેટલા ટકા છે અને ઓક્સિજન કેટલા ટકા છે કેવી રીતે ગણાય? તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 એટલે 2 હાઇડ્રોજનના 2 ગ્રામ અને ઓક્સિજનનો 16 ગ્રામ. ટોટલ આનો અણુભાર કેટલો છે? 18. સમજી લો કે મારે ઓક્સિજનની ટકાવારી શોધવી છે, તો ટોટલ વેઇટ એનું 18 છે. 18માં ઓક્સિજન કેટલા છે? તો 16 ગ્રામ. તો 100 એ કેટલા? 16 × 100 / 18 કરશો, જવાબ આવી જશે કે કેટલા ટકા ઓક્સિજન છે અને કેટલા ટકા હાઇડ્રોજન છે. ફરીથી, પાણીનો ટોટલ અણુભાર કેટલો? 18. એમાં ઓક્સિજન કેટલા ગ્રામ? 16 ગ્રામ. તો 18 એ 16 ગ્રામ, તો 100 એ કેટલા? તો મને ઓક્સિજનની ટકાવારી મળી જાય. હાઇડ્રોજનની ટકાવારી ગણવી હોય તો એક રસ્તો તો એ છે કે 100માંથી તમે ઓક્સિજનની ટકાવારી બાદ કરી દો તો જવાબ આવી જાય. અને અનધર થિંગ, ચલો આખો અણુભાર કેટલો? 18. 18 એ હાઇડ્રોજન કેટલું? 2 ગ્રામ. 18 એ 2, 100 એ કેટલું? જવાબ આવી જશે. જો આપણે કોપર કાર્બોનેટ માટે ગણવાનો પ્રયત્ન કરીએ તો કોપરનો પરમાણુ ભાર છે 63.54, એક્ઝેક્ટ પરમાણુ ભાર 63.54. કાર્બનનો 12, ઓક્સિજનનો 16 તરી 48 વત્તા કાર્બનનો 12 અને 16 તરી 48. ચલો 3 નો તમે સરવાળો કરો તો 3 નો સરવાળો થશે 123.54. સમજી લો કે મારે કોપરના ટકા ગણવા છે. કેવી રીતે ગણાય છોકરાઓ? તો ટોટલ વેઇટ કેટલું? 123.54 એ 63.54, તો 100 એ કેટલા? ફરીથી 123.54 એ 63.54, તો 100 એ કેટલા? તો 100 × 63.54 / 123.54. તો તમારે જવાબ રાઉન્ડ અબાઉટ 51.35 ની આજુબાજુ આવશે. સહેજ જવાબમાં ડિફરન્સ પણ આવતો હોય છે, અને એની પાછળનું કારણ એ છે કે આપણે જે પરમાણુ ભાર મૂકીએ છીએ 63.54, તો એ એક્ઝેક્ટ આંકડો નથી. 54 પછી પણ એક નાનકડી ફિગર હોય છે. કાર્બનનો પરમાણુ ભાર 12 એક્ઝેક્ટ આપણે સ્વીકારેલો છે. ઓક્સિજનનો પરમાણુ ભાર આપણે કેટલો ગણીએ છીએ? 16, પણ સહેજ ડિફરન્સ હોય પરમાણુ ભારની અંદર. તો એ આપણે પરમાણુ ભાર અને અણુભારવાળા ટોપિકમાં વાતચીત કરીશું. અને એટલા માટે તમે ગણતરી કરશો કે ટોટલ વેઇટ 123.54, એમાંથી કેટલા ગ્રામ કોપર? 63.54, તો 100 એ કેટલા? જો મારે ઓક્સિજનના ટકા ગણવા હોય તો કેવી રીતે ગણું ભાઈ? તો 123.54 એ કેટલા ગ્રામ છે ઓક્સિજન? 48 ગ્રામ. તો 100 એ કેટલા? તો તમને એ રીતે ઓક્સિજન અને કાર્બનના ટકા પણ મળી જાય. તો કોઈ પણ પદાર્થના પર્સન્ટેજ, એની ટકાવારી કેવી રીતે ગણાય એની પણ મેં તમને વાતચીત કરી. અહીંયા વાત એટલી છે કે તમે નમૂનો ગમે ત્યાંથી લાવો, અથવા તો કુદરતી રીતે તમે લાવો અથવા તો બનાવો, એમાં તત્વોનું ટકાવાર પ્રમાણ બદલાતું નથી.
એક બીજું ઉદાહરણ લીધું છે, આપણે હમણાં જ વાત કરીએ એમ કે H2O કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે, એમાં હાઇડ્રોજન જેમ ઓક્સિજન, હાઇડ્રોજનનું એક્ઝેક્ટ પરમાણુ ભાર છે 1.008, ફરીથી 1.008, એટલે 2 હાઇડ્રોજન હોય એટલે 2.016 જેમ 16 ગ્રામ જ મળે. દાખલા તરીકે તમે હાઇડ્રોજન અને ઓક્સિજનની પ્રક્રિયાથી પાણી બનાવો, કે તમે જાણો છો એમ એસિડ અને બેઝમાંથી ક્ષાર ને પાણી બને, HCl અને NaOH ક્ષાર અને પાણી બને. પાણી આ બંનેમાંથી કોઈ પણ પદ્ધતિથી બનાવો, એની અંદર વજનથી પ્રમાણ નક્કી જ હોય કે 2.016 ગ્રામ, તો સામે ઓક્સિજન કેટલા ગ્રામ હોય? 16 ગ્રામ જ હોય. તો કોઈ પણ સંયોજન તમે લો છો એની અંદર કોઈ પણ જે તત્વ આવેલું છે એમાં જેટલું વેઇટ હોય એનું વજનથી ટકાવારી હોય હંમેશા ફિક્સ જ હોય, એ ક્યારેય બદલાતું નથી. એના પછીનો નિયમ છે ગુણક પ્રમાણનો નિયમ, લો ઓફ મલ્ટિપલ પ્રપોર્શન. આપણે એક સરસ મજાનો નિયમ છે, ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આ નિયમ વિશેની સૈદ્ધાંતિક રજૂઆત કરેલી છે. વેરી ઇઝી, ધ્યાન આપજો. જ્યારે બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે છે, કોઈ પણ બે તત્વ છે જેમ કે H અને O બે તત્વ છે, એ બંને જોડાય તો ધ્યાન આપજો, હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાઈને પાણી પણ બનાવે અને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બનાવે. આપણે ઉદાહરણ લઈએ જ છીએ હમણાં. તો એક કરતાં વધારે સંયોજન બનાવી શકે. ત્યારે એક તત્વના દળ બીજા તત્વના સંયોજતા નિશ્ચિત દળ સાથે જોડાય. એક તત્વનું દળ જે છે બીજાનું દળ નિશ્ચિત કરી દેવાનું, તો એનો જે ગુણોત્તર છે એ સાદી નાની પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર હોય છે. આ જે વાત છે, આ જે નિયમ છે, એને સમજવા માટે આપણે ઉદાહરણ લઈએ. ચલો, ગુણક પ્રમાણનો નિયમ સમજવા માટે આપણે પહેલું ઉદાહરણ લઈએ કે બે તત્વો છે હાઇડ્રોજન અને ઓક્સિજન, એ જોડાય ત્યારે પાણી પણ બનાવે અને H2O2 જોડાઈને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ બનાવે. ઓકે, હાઇડ્રોજનનું દળ કેટલા ગ્રામ છે? 2 ગ્રામ. ઓક્સિજનનો પરમાણુ ભાર 16, 16 દુ 32, પણ 2 વડે ભાગીએ એટલે પાછું 16 થઈ જાય. પાણીનો અણુભાર 16 અને 2 હાઇડ્રોજન 18 ગ્રામ. અહીંયા હાઇડ્રોજન 2 ગ્રામ, ઓક્સિજન 16 દુ 32 ગ્રામ, અને અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ 16 દુ 32 ને 2 34 ગ્રામ. તમે જુઓ, અહીં હાઇડ્રોજનનું દળ ફિક્સ છે, નિશ્ચિત દળ. હાઇડ્રોજન અહીંયા 2 ગ્રામ ને અહીંયા 2 ગ્રામ, તો બાકી વધ્યું શું? ઓક્સિજન. તો ઓક્સિજનનું દળ અહીં કેટલું છે? 16, અને પેલામાં કેટલું છે? 32. 16 જેમ 32 એટલે એક સાદી નાની પૂર્ણાંક સંખ્યા આવી જાય, 1/2. તો કોઈ એક તત્વનું દળ ફિક્સ હોય તો બીજા તત્વનું દળ જે છે એનો તમે ગુણોત્તર લઈ લો તો એ પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર હશે. બીજું ઉદાહરણ લઈએ છીએ. નાઇટ્રોજન અને ઓક્સિજન એકબીજા સાથે સંયોજાઈને જુદા જુદા ઓક્સાઇડ બનાવે. ઘણા ઓક્સાઇડ લખેલા છે અહીંયા, જેમ કે N2O, NO, N2O3, N2O4, N2O5. ચલો, આની અંદર નાઇટ્રોજનનું દળ અને ઓક્સિજનનું દળ આપણે નક્કી કરીએ. નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો છે? 14. તો 14 દુ 28, ઓક્સિજન 16. 14 ઓક્સિજનના 16, 14 દુ 28, ઓક્સિજન 16 તરી 48, 28 16 ચોગા 64, 28 16 પંચા 80. કોઈ એક તત્વનું દળ જે છે આપણે નિશ્ચિત કાં તો ફિક્સ કરી દઈએ, જેમ કે નાઇટ્રોજન. બધી જગ્યાએ નાઇટ્રોજનનું દળ આપણે 14 કરી નાખીએ. જો અહીંયા મારે 14 કરવા છે તો આને પણ 2 વડે ભાગવા પડે, અહીંયા 8 થઈ જાય. અહીં 14 એ તો છે જ ઓલરેડી, એટલે 16 એમના એમ રહેશે. અહીં 2 વડે ભાગવા પડે, અહીં 2 વડે ભાગવા પડે, 2 વડે તો 3 એને પણ 2 વડે ભાગવા પડશે, એટલે આના અડધા 24, આના અડધા 32, આના અડધા 40. તમે આ બધાનો ગુણોત્તર લઈ લો, 8 જેમ 16 જેમ 24 જેમ 32 જેમ 40, તો તમારે પૂર્ણાંક ગુણોત્તર આવશે. નાની સંખ્યા પૂર્ણાંક ગુણોત્તર 1 જેમ 2 જેમ 3 જેમ 4 જેમ 5. ઇન શોર્ટ, તમે કોઈ એક તત્વનું દળ ફિક્સ કરી નાખો છો, અચળ કરી નાખો છો, તો બીજા તત્વનું જે દળ છે એનું તમે ગુણોત્તર લેશો તો પૂર્ણાંક સંખ્યામાં ગુણોત્તર મળતો હોય છે. એ આ નિયમ છે. એક અન્ય નિયમ આપણે લઈશું, સંયોજિત ભારનો નિયમ. અંગ્રેજીમાં એને આપણે કહીશું લો ઓફ રેસિપ્રોકલ પ્રપોર્શન્સ. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ રૂલ છે. રિચર નામના વૈજ્ઞાનિકે આની આપણે સૈદ્ધાંતિક રજૂઆત કરેલી છે. શું કહેવું હતું આ ભાઈનું? જો બે તત્વોના ભાર અથવા તેના સાદા ગુણક ભાર, પહેલું ઉદાહરણ પણ સાથે સાથે જ લઈશું આપણે. બે તત્વોની અંદર અહીં આપણે 3 તત્વો લીધેલા છે, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. કાર્બન અને હાઇડ્રોજન બંને જોડાઈને મિથેન બનાવે છે.
હાઇડ્રોજન અને ઓક્સિજન બંને જોડાઈને પાણી બનાવે છે. જો બે તત્વોના ભાર અથવા તેના સાદા ગુણક ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે પ્રક્રિયા કરે, અહીં ટોટલ 3 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. ચલો મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજનનો દળ ગુણોત્તર કેટલો થાય? તો કાર્બનનો પરમાણુ ભાર 12 અને 4 હાઇડ્રોજનના 4. પાણીમાં H અને O નો ગુણોત્તર કેટલો થાય? તો 2 હાઇડ્રોજનના 2 ગ્રામ અને ઓક્સિજનના કેટલા ગ્રામ? 16 ગ્રામ. આ બંનેમાં કોમન તત્વ કયું છે? હાઇડ્રોજન. તો ત્રીજું તત્વ એટલે હાઇડ્રોજન સમજવાનું. અહીં હાઇડ્રોજનનો ભાર મારે કોમન કરવો હોય તો શું કરવું પડે? અહીં હાઇડ્રોજનનું દળ કેટલું છે? 4. તો અહીંયા પણ મારે 4 કરવું પડે. જો મારે 2ના 4 કરવા છે તો એ 16ના કેટલા કરવા પડે? 32 કરવા પડે. તો બંને જગ્યાએ હાઇડ્રોજનનું દળ સમાન થઈ ગયું. તો તે બંને તત્વો પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે છે. બંને એટલે બાકી કયા વધ્યા? તો હાઇડ્રોજન સિવાયના કાર્બનનું દળ 12 ગ્રામ અને ઓક્સિજનનું દળ 32 ગ્રામ. કાર્બનનું 12 ગ્રામ એટલે એક જ કાર્બન અને ઓક્સિજનનો 32, 16 × 32 એટલે 2 ઓક્સિજન. એટલે કાર્બન અને ઓક્સિજન પણ એકબીજાની સાથે જોડાશે અને ભવિષ્યમાં CO2 નામનું સંયોજન બનાવશે એવી વાતચીત વિચારી શકાય. અત્યારે હાલ આપણે 3 સંયોજનો વિશે જાણીએ છીએ. ફરીથી એક વખતે, જો બે તત્વોના ભાર અથવા તેના સાદા ગુણક ભાર, બે તત્વો એટલે કાર્બન અને ઓક્સિજન, ત્રીજા તત્વના સમાન ભાર, ત્રીજું એટલે હાઇડ્રોજન, જેનો ભાર આપણે સમાન કરવાના છીએ, તો હવે આ બંને તત્વો પણ એકબીજાની સાથે જોડાય અને કંઈક પ્રક્રિયા પોતે કરીને સંયોજન બનાવી શકે છે. અહીં મિથેન, કાર્બન અને હાઇડ્રોજનનો ગુણોત્તર 12:4, પાણી Hના 2 અને ઓક્સિજનના 16 ગ્રામ. હાઇડ્રોજન બંનેમાં કોમન છે, તો હાઇડ્રોજનનું દળ જો મારે બંને બાજુ ઇક્વલ કરવું હોય તો અહીંયા 2ના 4 ગ્રામ કરવા છે ડબલ, તો અહીં 16ના 32 ગ્રામ થઈ ગયા. હાઇડ્રોજન બંને બાજુ 4 ગ્રામ થઈ ગયું. તો કાર્બનના 12 ગ્રામ અને ઓક્સિજનના 32 ગ્રામ, 12 ગ્રામ અને 32 ગ્રામ, કાર્બનના 12 ગ્રામ એટલે 1 કાર્બન અને ઓક્સિજનના 32 ગ્રામ એટલે 16 × 32 એટલે 2 ઓક્સિજન એ બંને જોડાઈ શકે છે. બીજું એક ઉદાહરણ, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાઈને એમોનિયા બનાવે છે, જ્યાં N અને H નો ગુણોત્તર, નાઇટ્રોજનનો પરમાણુ ભાર 14 અને 3 હાઇડ્રોજનના 3 ગ્રામ. પાણી H અને O, હાઇડ્રોજન જેમ ઓક્સિજન, તો હાઇડ્રોજનના 2 ગ્રામ, ઓક્સિજનના 16 ગ્રામ. ઓકે, આ બંનેમાં કોમન તત્વ કયું છે? તો હાઇડ્રોજન. તો હાઇડ્રોજનનું દળ અહીંયા 3 છે અને અહીં કેટલું છે? 2. જો મારે ઇક્વલ કરવું હોય તો ચલો 3ને 2 વડે ગુણો તો 6 થઈ જાય. તો આને 2 વડે ગુણો એટલે 28 ગ્રામ. જો 28 છે, અહીંયા 2ને કેટલા વડે ગુણવા પડે? 3 વડે એટલે 6 થઈ જાય. તો અહીં 3 વડે ગુણો, 16 તરી 48, તો અહીં 48 ગ્રામ. નાઇટ્રોજનના 28 ગ્રામનો મતલબ 14 × 28, ઓક્સિજનના 48, 16 તરી 48, તો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3 નામનું સંયોજન બની શકે. આ વિડિયો લેક્ચરમાં આપણે રાસાયણિક સંયોગીકરણના કેટલાક નિયમોની માહિતી મેળવી છે. એવા નિયમો કે જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું ગયું, ડેવલપ થતું ગયું, કેમિસ્ટ્રી આગળ વધતું ગયું, તેમ તેમ વૈજ્ઞાનિકોને જે અનુભવ થયા છે, તો જુદા જુદા વૈજ્ઞાનિકોના અનુભવ અહીંયા નિયમના સ્વરૂપે આપણને આપેલા છે. જો તમે આગળ કંઈક શીખવું છે, ભવિષ્યમાં આગળ વધવું છે, તો આવા જૂના નિયમો વિશે પણ આપણે જાણવું પડે. રાસાયણિક સંયોગીકરણના જે નિયમો આપણે ભણ્યા છીએ એ નિયમો ઉપર આધારિત કેટલાક પ્રશ્નો આપણે જોઈએ કે આપણે કોઈ પણ ઉદાહરણ આપેલું છે તો આપણે જે નિયમો ભણી ગયા, નિશ્ચિત સંરચનાનો નિયમ, સરળ ગુણક પ્રમાણનો નિયમ, સંયોજિત ભારનો નિયમ, તો કેવી રીતે નક્કી કરવું? તો લોઝ ઓફ કેમિકલ કોમ્બિનેશન, પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ સરળ ગુણક પ્રમાણનો નિયમ રજૂ કરે છે? તો ધ્યાન રાખજો, નિશ્ચિત સંરચનાનો નિયમ ક્યારે આવે કે એક જ પદાર્થ હોય, જેમ કે પાણી, તો પછી એ આખા પ્રશ્નમાં H2O વિશે જ વાત કરી હોય કે પાણીમાં હાઇડ્રોજનના ટકા આટલા છે, ઓક્સિજનના આટલા છે, અને એ ટકાવારી એમના એમ જ છે, બદલાય નહીં. પાણી ગમે ત્યાંથી મેળવવામાં આવે. પણ અહીંયા સરળ ગુણક પ્રમાણનો નિયમ કેવો હતો? નિયમના શબ્દો યાદ રાખજો કે કોઈ એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ ભારનું પ્રમાણ, એટલે એમાં 2 તત્વોની વાત કરી હોય. જેમ કે આપણે નાઇટ્રોજનના પેલા ઓક્સાઇડની વાત કરી હતી, યાદ કરો, N2O, NO, N2O3, N2O5 વગેરે વગેરે. તો એમાં 2 તત્વો હતા, N અને O. તો એવી રીતે તમે ઉદાહરણ જોવા જાઓ તો જુઓ, CO એટલે આ જવાબ હશે. અહીંયા તત્વો બદલાઈ જાય છે. HO તો એનું આપણે સમસ્થાનિક છે.
NaCl તો NaBr તત્વો બદલાઈ જાય છે. બે જ તત્વો વિશે ઉદાહરણ વાત કરેલી હોવી જોઈએ. અહીંયા MgO તો MgO સાથે H પણ છે અને માટે સળગુણક પ્રમાણના નિયમો પહેલો જવાબ આવશે CO અને CO2. બીજું એક ઉદાહરણ, CO નો નમૂનો બે જુદી જુદી પદ્ધતિઓથી મેળવવામાં આવે. જોજો, કોપર ઓક્સાઇડ આ પદ્ધતિથી બનાવ્યું, આ પદ્ધતિથી બનાવ્યું. CO અને ઓનું ટકાવાર પ્રમાણ કેવું છે? સમાન. આમાં કોપરના જેટલા ટકા છે, ઓક્સિજન જેટલા ટકા છે, બીજામાં પણ એટલા જ છે. તો આ નિયમ કયો થઈ ગયો? તો નિશ્ચિત સંરચનાનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ. કે CO અથવા તો આવો ગમે તે પદાર્થ, આનો નમૂનો તમે ગમે ત્યાંથી લાવશો તો એમાં કોપર અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કદીએ બદલાશે નહીં. અને જ્યારે પ્રમાણ ન બદલાય, મેં તમને વાત કરી હતી, એક જ પદાર્થ વિશે વાત કરી છે આખા પ્રશ્નમાં, CO વિશે, અને માટે આને શું કહેવાય? નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટના એક નમૂનામાં કેલ્શિયમના ટકા 40 છે, કાર્બનના ટકા 12 છે અને ઓક્સિજન 48% છે. જો નિશ્ચિત પ્રમાણનો નિયમ સાચો હોય, નિશ્ચિત પ્રમાણનો નિયમ શું કહે છે? કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવવામાં આવે એમાં ટકા ક્યારેય નહીં બદલાય. તો 4 ગ્રામ CaCO3 એ અન્ય કોઈ પદ્ધતિથી આપણે મેળવેલું છે, બીજી કોઈ પદ્ધતિથી 4 ગ્રામ CaCO3 લાયા, તો કેલ્શિયમનું દળ કેટલું હોય? તો અહીં જોજો, 40, 12 અને 48 એટલે 100 થયું. 100 એ કેલ્શિયમ કેટલા ગ્રામ છે? 40 ગ્રામ. અહીંયા હાલ જે ઉપરની રકમ આપેલી છે એમાં એવું કહેવાય કે ટોટલ દળ 100 ગ્રામ હોય તો 40 ગ્રામ કેલ્શિયમ છે. તો અહીંયા ટોટલ દળ કેટલું લાવ્યું છે બી? 4 ગ્રામ. તો 4 ગ્રામે કેલ્શિયમનું દળ કેટલું હોય? 40 ગુણ્યા 4 એટલે 160 ભાગ્યા 100. 160 ભાગ્યા 100 કરીશું, 1.6 ગ્રામ જવાબ આવશે. ઉપરની પહેલી સૂચના આપણને એવું કહે છે કે ટોટલ 100માંથી કેલ્શિયમ 40 છે, 100 એ 40 હોય તો 4 ગ્રામ CaCO3માંથી કેટલું હોય? તો 1.6 ગ્રામ જવાબ આવી જાય. નેક્સ્ટ, સંયોજન એમાં 1 ગ્રામ નાઇટ્રોજન સાથે 0.57 ગ્રામ ઓક્સિજન જોડાય છે. ઓકે. સંયોજન બીમાં 2 ગ્રામ નાઇટ્રોજન સાથે 2.24 ગ્રામ O તથા સંયોજન સીમાં 3 ગ્રામ નાઇટ્રોજન સાથે 5.11 ગ્રામ O જોડાય છે. આ બાબત કયો નિયમ રજૂ કરે છે? આમ તો તમે આની ગણતરી ના કરો ને તો પણ આ રકમમાં એક હિન્ટ આવી જાય છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ હોય એમાં એક જ પદાર્થની વાત કરી હોય. સળગુણક પ્રમાણનો નિયમ હોય એમાં બે તત્વો જે છે એની ટકાવારીની વાત કરી હોય. જેમ કે સરળ ગુણક પ્રમાણના નિયમમાં NO, N2O3, N2O5 એવું ઉદાહરણ આપણે જોયું હતું. અને જ્યારે સંયોજિત ભારનો નિયમ હોય ત્યારે 3 તત્વો જોડાઈને અલગ અલગ સંયોજન બનાવતા હોય, 3 સંયોજન. તો અહીંયા સરળ ગુણક પ્રમાણનો નિયમ જવાબ હોય, પણ તેમ છતાં સરળ ગુણક પ્રમાણનો નિયમ શું કહે છે? એક તત્વના નિશ્ચિત ભાર સાથે જોડાતા બીજા તત્વના વિવિધ ભારનું પ્રમાણ એ નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકાય. તો અહીંયા જરા આપણે જોઈ લઈએ, ચેક કરીએ. 3 સંયોજન A, B અને C. એમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? પહેલામાં 1 ગ્રામ, બીજામાં 2 ગ્રામ, ત્રીજામાં 3 ગ્રામ. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો પહેલામાં 0.57 ગ્રામ, બીજામાં 2.24 ગ્રામ અને ત્રીજામાં છે 5.11 ગ્રામ. ઓકે. કોઈ એક તત્વનું દળ આપણે નિશ્ચિત કરી નાખીએ. આપણે એક કામ કરીએ, નાઇટ્રોજનનું દળ બધામાં 6 કરી નાખીએ, કારણ કે એનો દશા 6 થશે. જો નાઇટ્રોજનનું દળ આપણે 6 કરી નાખીએ ઇક્વલ, તો ઓક્સિજનનું કેટલું થાય આપણે ગણીએ. અહીં 6 કરીએ તો આ નાઇટ્રોજનનું દળ અહીંયા 6 કરી દઈએ, બીમાં 6 અને સીમાં 6. તો મારે એટલા વડે ગુણવા પડે દરેકને. તો 0.57 ને 6 વડે ગુણી દઉં. 0.57 ગુણ્યા 6 એટલે 3.42 લખી દઉં. 3.42. ચલો, અહીંયા 2 માંથી 6 લાવવા માટે કેટલા વડે ગુણવા પડશે? 3 વડે. તો આને 3 વડે ગુણી દો. 2.24 ગુણ્યા 3, 6.72. 3 ને 2 વડે ગુણવા પડે, તો આને 2 વડે ગુણી દો. 5.11 ગુણ્યા 2, 10.22. આ 3નો ગુણોત્તર લઈએ આપણે, શું આવે છે? ચલો, 3.42 જેમ 6.72 જેમ 10.22. બધાને 3.42 વડે ભાગી દો તો અહીંયા 1 આવે. આ 3.42 વડે ભાગશો ને તમે એટલે અહીં 2 આવશે. અને 3.42 વડે ભાગો
તો જવાબ કેટલો આવશે? 3 આવશે. 1:2:3. કોઈ એક તત્વનું દળ આપણે ફિક્સ કરી નાખ્યું, જેમ કે નાઇટ્રોજનનું દળ ફિક્સ કરી નાખ્યું, તો બીજા તત્વના દળ જે છે એનો તમે ગુણોત્તર લો તો તમને પૂર્ણાંક સંખ્યા જોવા મળે, અને આ જે છે એ જ સરળ ગુણક પ્રમાણનો નિયમ છે. તો બીજા નંબરનો જે નિયમ આપણે શીખીએ, અહીં જવાબ આવશે સરળ ગુણક પ્રમાણનો નિયમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા સમીકરણમાં દળ સંચયના નિયમનું પાલન થતું નથી? પહેલો નિયમ જે આપણે ભણી ગયા હતા દળ સંચય, તો કોઈ પણ પદાર્થ જે છે એ કુદરતમાં ઉત્પન્ન કરી શકાતો નથી કે નાશ પણ ના કરી શકાય. રાસાયણિક સમીકરણ લખીએ છીએ તો ડાબી બાજુ જેટલું દળનો સરવાળો થાય, જમણી બાજુ એટલે કે નિપજ બાજુ એટલું જ થવું જોઈએ. અને એટલા માટે તો આપણે કોઈ પણ સમીકરણને સંતુલિત કરીએ છીએ, બંને બાજુ બેલેન્સ કરીએ છીએ કે ભાઈ જેટલું કન્ટેન્ટ તમે લેશો સામે પ્રોડ્યુસ એટલું જ થવાનું છે. અહીં પહેલાં સમીકરણ સંતુલિત છે, જોઈ લો. ટ્વાઇસ mg O2 તો 2 O છે. અહીં સમીકરણ બી જે છે એ સંતુલિત નથી, કાર્બનના 3 પરમાણુ નહીં, કાર્બનનો 1 છે, એવું શક્ય જ નથી. તો દળ સંચયના નિયમ પ્રમાણે અહીંયા પાલન નહીં થાય, માટે જવાબ કયો આવશે? બી. આ સમીકરણમાં દળ સંચયના નિયમનું પાલન થાય છે. ફોસ્ફરસ 4 તો 4, ઓક્સિજન 10 તો 10, કાર્બન 1 1, હાઇડ્રોજન 4 તો 4, ઓક્સિજન 2 2 4 તો અહીંયા 4 છે. તો સમીકરણ સંતુલિત કરવું પડે તો જ દળ સંચયના નિયમનું પાલન થયું ગણાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. તત્વ એ એનો એક ભાગ તત્વ બીના 2 ભાગ સાથે જોડાય છે. આનો એક ભાગ, આના 2 ભાગ, તત્વ એ અને બી. ઓકે. તત્વ સી એના 6 ભાગ બીના 4 ભાગ સાથે જોડાય છે. અહીંયા તત્વ એ સાથે તત્વ બી, સી સાથે તત્વ બી. તો આ બંને તત્વો પણ એકબીજાની સાથે જોડાઈ શકે એવો આપણે સંયોજિત ભારનો નિયમ ભણી ગયા છીએ કે જો 2 તત્વોના ભાર અથવા તેના સાદા ગુણાંક ભાર ત્રીજા તત્વના સમાન ભાર, આનો સમાન ભાર તમે કરી દો તો એ અને સી પણ એકબીજાની સાથે જોડાય. તો પ્રશ્ન સિમ્પલ પૂછે છે, તો તેમના દળનો ગુણોત્તર કયા નિયમ પ્રમાણે નક્કી થશે? તો જવાબ આવશે સંયોજિત ભારનો નિયમ. અગાઉ પણ વાત કરી હતી કે જ્યારે નિશ્ચિત પ્રમાણનો નિયમ હોય તો એક જ પદાર્થ વિશે વાત કરી હોય, સરળ ગુણક પ્રમાણનો નિયમ હોય તો 2 તત્વો વિશે વાત કરી હોય, અલગ અલગ પદાર્થો થતા હોય. અહીંયા 3 તત્વો અલગ આવે છે, એ બી સી 3 તત્વો આવે છે, ત્યાં મહત્તમ સંયોજિત ભારનો નિયમ હોય એવી સંભાવના હોય. ઓકે, થેન્ક યુ વેરી મચ.